સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે 6 લોકો ઘાયલ થયા છે। ચોટીલા રાજકોટ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો। છકડો રિક્ષા અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો। હાઈવે પરની હોટલ પાસે છકડો રિક્ષા શ્રમિકોને લેવા ઊભી હતી તે દરમિયાન પિકઅપ વાને પાછળથી ટક્કર મારી। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો અકસ્માતની આ ઘટના સામે આવી છે જ્યાં છકડો રસ્તા પર ઊભો હતો અને એકાએક પાછળથી પિકઅપ વાન આવે છે અને તેણે ટક્કર મારી જેના કારણે 6 જેટલા લોકો ઘાયલ થયા છે। સંવાદદાતા અક્ષય મારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, છકડો અને જે પિકઅપ વાન છે તેના વચ્ચે અકસ્માત સર્જાયો હતો, શું અપડેટ તેને લઈને? जी ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો જે નેશનલ હાઈવે છે ચોટીલા હાઈવે ત્યાં અવારનવાર અકસ્માતો સર્જાય છે ત્યારે ફરી આજે એકવાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। 6 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ચોટીલા રાજકોટ હાઈવે પર છકડો રિક્ષામાં જે મોતની મુસાફરી કરી રહ્યા હતા તેવા ક્યાંક ને ક્યાંક આવા બનાવો સામે આવી રહ્યા છે અને આ મુસાફરી દરમિયાન એક વ્યક્તિને ઈજા પહોંચી હતી અને 6 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતને લઈને ક્યાંક ને ક્યાંક હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડવામાં આવી છે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે ચોટીલા અને રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। 77 વર્ષીય સિક્યોરિટી ગાર્ડને નિર્દયતાથી માર મારવામાં આવ્યો। સુરતના રાંદેર વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। પાર્કિંગમાં લઘુશંકા કરવાની ના પાડતા માર મારવામાં આવ્યો હતો। વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડને દંડાથી ઢોર માર મારવામાં આવ્યો। રોડ પર પગ પકડીને ઢસડીને અમાનવીય હુમલો કરવામાં આવ્યો। વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડને માર મારી જતો રહ્યો આ શખ્સ। વિડીયો બાબતે રાંદેર પોલીસે તપાસ આરંભી છે। આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે અને નિર્દયતા ભરી છે કારણ કે કોઈપણ પ્રકારની જો દયા ભાવના ન હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે અને 77 વર્ષીય આ સિક્યોરિટી ગાર્ડ છે જેને ઢોર માર મારવામાં આવ્યો। આ સાથે પગ પકડીને તેમને ઢસડીને લઈ જવામાં આવ્યા અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અમદાવાદના નરોડામાં પાડોશી વચ્ચે મારામારી કરવામાં આવી અને સદગુરુ લેન્ડમાર્કનો બનાવ સામે આવ્યો છે। પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા। 4 લોકોને ઈજાઓ પહોંચી છે। પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં બંને લોકો વચ્ચે બંનેના પરિવારજનો વચ્ચે માથાકૂટ સર્જાય છે અને ત્યારબાદ બબાલ વધી જતા મારામારી પણ થાય છે અને આખી ઘટના અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે અને એકબીજાને ઈજાઓ પણ પહોંચે છે। અમદાવાદ પોલીસના આકરા વલણ બાદ પણ હજુ અસામાજિક તત્વો બેફામ ફરી રહ્યા છે। વાસણામાં વસ્ત્રાલ જેવી ઘટના સામે આવી છે। રિક્ષામાં આવેલા શખ્સોએ આતંક મચાવ્યો છે। દુકાનદાર પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે। છરી બતાવી લોકોને ડરાવવામાં આવ્યા। દુકાનદારે રોકતા અંગૂઠા પર છરી મારી દેવામાં આવી। સ્થાનિકો એકત્ર થઈ જતા અસામાજિક તત્વો રિક્ષામાં બેસી નાસી છૂટ્યા હતા। વાસણા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે 4 આરોપીઓની ધરપકડ કરી છે। પાટણના મદારસા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। પાર્લરમાંથી ખરીદી બાદ પૈસા માંગવામાં આવતા મારામારી કરવામાં આવી હતી જે મામલે પોલીસે અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું। એ ડિવિઝન પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી સરઘસ કાઢ્યું। પાટણ ચાણસ્મા હાઈવે પર પાર્લરવાળાને દૂધના પૈસા આપવા બાબતે માર મારવામાં આવ્યો હતો અને પાર્લરમાં તોડફોડ પણ કરવામાં આવી હતી જેનો વિડીયો વાયરલ થયો હતો। ઈંટો, પાઇપ અને લાકડાના ફટકાથી પાર્લરમાં તોડફોડ કરવામાં આવી હતી। પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પીડિતની માફી માંગી હતી। हमारी पास दुकान में 20 रुपया वस्तु पड़ी क्यों लीधी ने एक 20 रुपया सोडानी बोटल લીધી અને લીધા પછી અમે પૈસા માંગ્યા તો એ લોકો એવું કીધું કે અમારી પાસે પૈસા માંગવાની કોઈ તાકાત નથી કે તમારો ભત્રીજે વસ્તુ પાછી લેવા બહાર ગયો તેના માથામાં લાકડાનો ધોકો હોય કે લોખંડની પાઇપ જેવી કોઈ વસ્તુ હતી તેના માથામાં મારી તો મને માથામાં ઈંટ મારી એ લોકોએ।
આણંદના આંકલાવના કસમુબાર ગામની મહિલાનું તબીબી સારવારમાં મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. મૃતક મહિલાનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવાનું હોવાથી આંકલાવની શ્રી હોસ્પિટલમાં ડોક્ટર સંદીપ પટેલની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગર્ભવતી મહિલાની તપાસમાં બાળક મૃત્યુ પામ્યું હતું અને તે બાદ ગર્ભપાત અને કુટુંબ નિયોજન બંને ઓપરેશન બાદ મહિલાનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોનો તબીબની બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો આ મામલે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગને જાણ થતા જિલ્લા આરોગ્ય અધિકારીએ ડોક્ટર સંદીપ પટેલને સરકારની મહિલા આરોગ્યલક્ષી યોજનાની નિમણૂક રદ કરી છે. જો ઓપરેશન આ મોટી એક વસ્તુ ઓપરેશન એટલે શું બહુ મોટી વસ્તુ કહેવાય. એના પછી જો ડોક્ટર રજા આપી દેતા હોય તો આ ડોક્ટરની કેટલી બેદરકારી કહેવાય. અમાર ભાઈ એવું કીધું કે અભી થોડા ટાઈમ રાખો, મારા વાઈફને ચક્કર હજુ હોશ બરાબર નહીં આવ્યો, પછી અમે લઈ જતા કે બિલ તમે ભર દો, તમારા વાઈફને ઠીક છે, તમે ઘરે લઈ જાઓ એમ. નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો આતંક માથાનો દુખાવો બન્યા છે. સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં મુખ્ય રસ્તા પર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રતનપરથી માળોદ ચોકડીને જોડતા મુખ્ય રસ્તા પર બે આખલા બાખડતા અંદાજે અડધો કલાકથી વધુ સમય સમગ્ર વિસ્તારને બાનમાં લીધો. આખલા યુદ્ધના કારણે વાહન ચાલકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. રખડતા ઢોરોના કાયમી ઉકેલ લાવવાની રહીશોની માંગ ઉઠી છે. બે શહેરને આખલાએ બાનમાં લીધા. કઈકારીથી જામ ખંભાળિયાના બજારને આખલાઓએ બાનમાં લીધો. શહેરના જૂના સિનેમા રોડ પર બે આખલાઓ ઝઘડી પડ્યા હતા. આખલા યુદ્ધના કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો. રોડ પર અફરાતફરી મચી ગઈ. લોકો ડરના માર્યા સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા. આખલાઓ બાખડી પડતા રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. લોકોએ પાણી નાખીને આખલાઓને છોડાવવા માટે પ્રયત્ન કર્યો હતો. દ્વારકા જેવા જ દ્રશ્યો સામે આવ્યા છોટાઉદેપુરથી. શહેરના એસટી ડેપો પાસે રખડતા આખલાઓએ રસ્તો બાનમાં લઈ લીધો. બે આખલા સામસામે લડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાની થઈ નથી, પરંતુ આખલા સામસામે આવી જતા શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા. શહેરીજનોની માંગ છે કે પાલિકા રખડતા ઢોરની સમસ્યાનો કોઈ ઉકેલ લાવે. વડોદરાની MS યુનિવર્સિટીના વિવાદિત પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે છેવટે બંગલો ખાલી કર્યો છે. વીસીના પદેથી 3 મહિનાથી રાજીનામું આપ્યા છતાં બંગલો ખાલી નહોતો કરવામાં આવી રહ્યો. સાંસદે પત્ર લખ્યો, વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું, ત્યારે છેવટે આજે બંગલો ખાલી કરવામાં આવ્યો. વિજય શ્રીવાસ્તવે બંગલાનો કબજો સોંપવાના દસ્તાવેજ પર સહી ન કરી બંગલાનું ભાડું ચૂકવ્યા વિના જ બિસ્તરા પોટલા લઈ રવાના થયા. તો વિજય શ્રીવાસ્તવ ખોટા ડોક્યુમેન્ટના આધારે વીસી બન્યા હોવાના આરોપ લાગ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલે તે પહેલા જ વિજય શ્રીવાસ્તવે આપ્યું હતું રાજીનામું. રાજીનામું આપ્યા પછી પણ બંગલો ખાલી ન કરતા વિવાદ થયો હતો. વડોદરા મનપામાં ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ મહેશ પરનામીને નોકરી પર લેવાતા વિવાદ વકર્યો છે. અપ્રમાણસર મિલકતમાં એસીબીએ વર્ષ 2019માં અટકાયત કરી હતી. મહેશ પરનામી પાસેથી ₹69 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. સમીક્ષા સમિતિના નિર્ણય બાદ નોકરી પર પાછા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને ટ્રાન્સપોર્ટ નગરના કામની જવાબદારી સોંપવામાં આવી. ભ્રષ્ટાચાર કરવામાં જાણીતા અધિકારીને જવાબદારી સોંપતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આરટીઈમાં આવક મર્યાદા વધારતા વાલીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. વાલીઓએ મોં મીઠું કરી સેલિબ્રેશન કર્યું છે. 6 લાખની આવક મર્યાદાથી સામાન્ય ઘરના વ્યક્તિને હવે ફાયદો થશે. આવક મર્યાદા વધતા ખોટા એડમિશન અટકશે. તો સરકારનો નિર્ણય વાલીઓ માટે હોળીના 9 રંગને બરોબર છે. આરટીઈમાં પ્રવેશ અંતર્ગત આવક મર્યાદા જે છે તે 6 લાખની કરવામાં આવી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં ખુશીની લહેર છે અને વાલીઓ જે છે તે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો આભાર માની રહ્યા છે. એટલે બહુ મોટો જમ્પ, એટલે વાલીઓમાં તો એટલી બધી ખુશી છે કે આ એક દિવાળી જ છે વાલીઓ માટે. જે ખોટા સ્ટેપ લેવાતા હતા, કંઈક બોગસ સર્ટિફિકેટ બનાવીને લેવાતું હતું, એ બધું એનું સમાપ્ત થઈ જશે અને જે ગરીબ વિદ્યાર્થીઓને જે એજ્યુકેશનથી વંચિત રહી જતો હતો એને ફૂલ ફ્રીડમથી ફૂલ એજ્યુકેશન એને એક
પ્રાઇવેટ સ્કૂલમાં મળશે. 1.5 લાખની જે આવક હતી એ જે કરી હતી સરકારશ્રીએ એ 6 લાખ કરી એટલે સીધું જંપલાવ્યું. એટલે ખૂબ ખૂબ ખુશી મળે છે કે આપણે એમ થાય છે કે બાળક ખરેખર શિક્ષણના પાત્ર થઈ શકશે. હવે દરેક ગરીબના બાળકો સારા લેવલમાં ભણી શકશે અને જે પ્રાઇવેટ સ્કૂલમાં ના ભણાવી શકતા હોય એ દરેક બાળક ભણી અને ઊંચું કારકિર્દી પામશે. વધુ ને વધુ બાળકો જે છે તે ખાનગી શાળામાં અભ્યાસ મેળવી શકશે તે પ્રકારનું વાલીઓ જણાવી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાત. તો રાજકોટના જેતપુરમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો છે અને બાળકીને કોથળીમાં ભરીને લઈ જતો પરપ્રાંતીય શખ્સ પકડાયો છે. 5 વર્ષની બાળકીના અપહરણના ફિરાકમાં હતો. બાળકીના પિતા બૂમો પાડતા લોકો એકઠા થયા હતા. બાળકીને કોથળીમાંથી કાઢીને આરોપીને જેતપુર સિટી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. જેતપુર સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મારી છોકરીને બિહાડી તે બાથરૂમ માટે જતો હતો તો હું બિહાડી ઓટા માટે બાથરૂમ જવા માટે તો કોઈ અજાણો વ્યક્તિ 2-5 મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને. તો હું એટલી વારમાં આવી ગયો. મેં જોયું કે મારી દીકરી જાય છે તો એ કોથળામાં નાખતો આગળ નીકળી ગયો. એને વાંહે ધોઈડો તો 2-3 ઝાપટ મેં એને મારી હતી. મારી સામે થઈ ગઈ અને મારી ગરકી દબાવવાની કોશિશ કરી. પછી હું રાડારાડી કરવા માંડ્યો. બીજી આસપાસ પબ્લિક રિક્ષાવાળા બધા ભેગા થઈ ગયા. ગાંધીનગરના કલોલના બોરીચડામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. સાંતેજ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. પત્ની સાથે પ્રેમ સંબંધની શંકા રાખી હત્યા નિપજાવવામાં આવી. બંને મૃતકો બનાસકાંઠાના ભાભર જમીન સોદા માટે ગયા હતા અને હત્યારાએ અગાઉથી જ દશરથની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. તો મૃતકના દીકરાએ પિતાના ગુમ થયાની ફરિયાદ આપી હતી, જેના આધારે સાંતેજ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેની તપાસ હાથ ધરતા ભાભર ગઈ હતી અને આરોપીઓ ત્યાં મળ્યા ન હતા, જે બાદ પોલીસે રાપરથી ધરપકડ કરી છે. શેરીસા ગામ પાસે જે નર્મદા કેનાલ છે તે નર્મદા કેનાલની અંદર આ બંનેને એક પછી એક ઊંઘની હાલતમાં ફેંકી દીધેલા અને તે લોકો બંને પોતાની ગાડી લઈ અને પાછા બાબર પહોંચી ગયેલા અને જે આ મરણ જનાર છે તેની જે ગાડી છે ત્યાં છોડી અને પછી નીકળી ગયેલા. અરવલ્લીના મેઘરજ તાલુકામાં ભત્રીજાએ જ આધેડની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. રાજપુર ગામે આધેડની ભત્રીજાએ જ કાર ચડાવી હત્યા નિપજાવી. ગામના બસ સ્ટેશન પાસે કાર રિવર્સ લઈ 3 વાર આધેડ પર કાર ચડાવી. ગત વર્ષે ધૂળેટીએ કલર કરવા બાબતે આપેલ ઠપકાની અદાવતમાં હત્યા કર્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે કાર ચાલક પ્રકાશ રત્ના ડામોર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચોકડી પર અમારા ગામના ઘરો છે ત્યાં ધૂળેટી પતાવીને ચોકડી પર મારા પપ્પા આવીને બેસ્યા ત્યાં. તો અમારા ગામનો રહેવાસી ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈ આવી અને મારા પપ્પા ઉપર 4 વાર ઇક્કો ચડાવી દીધો અને કચડી નાખ્યા. ત્યારબાદ અમે એમને હોસ્પિટલ લાવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી અને પીએમ અત્યારે ચાલુ છે. કચ્છમાં 5 બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. એક સાથે 5 માસૂમ બાળકો તળાવમાં ડૂબ્યા અને 5 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. કચ્છના અંજાર નજીક ધમડકા પાસેનો બનાવ સામે આવ્યો છે. ભેંસ ચરાવવા ગયા હતા ત્યારે આખી ઘટના બની હતી. અંજારના ધમડકા ભવાનીપુર વચ્ચે ખડિયા તળાવમાં બનાવ બન્યો હતો. 7 કલાકની જહેમત બાદ 5મા બાળકનો મૃતદેહ રાત્રે 12:30 કલાકે મળી આવ્યો હતો. 5 બાળકો ભેંસને તળાવમાંથી બહાર કાઢવા ગયા હોવાનું પ્રાથમિક તારણ. ગામમાં આવી કોઈ ઘટના ન બને તે માટે તળાવની આસપાસ ફેન્સિંગ કરવામાં આવશે. 9 થી 14 વર્ષના બાળકો હતા અને એક સાથે 5 બાળકોનો જનાજો નીકળતા ભારે ગમગીની છવાઈ હતી. અંજાર તાલુકાના ધમડકા ભવાનીપુર વચ્ચે આવેલા તળાવ પાસે ધમડકા ગામના 5 બાળકો ભેંસો ચરાવતા હતા. તે દરમિયાન એક ભેંસ પાણીમાં ડૂબી જવાનું જણાયા હતા. 5 બાળકો વારા પરથી તળાવમાં ભેંસને બચાવવા માટે ઉતરેલા, જે દરમિયાન આ 5 બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયેલ છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.